નમસ્તે. આજે આપણે બંને ગોઠણમાં માસીને ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવેલું છે. ગોઠણનું બંને સાંધા બદલાવેના ઓપરેશન કરાવેલા છે, પણ અમુક સમય પછી થોડોક એમનો પગ ઊંચો રહે છે. જમણા પગમાં થોડીક જગ્યા વધારે રહે છે, ડાબા પગમાં ઓછી રહે છે, જે એફએફડી કહેવાય છે, ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી. આપણે ઓપરેશન પછીની એમને 1 મહિના ઉપર થઈ ગયું છે એની કસરત જોવાની છે. પગ વાળો માસી, જેટલો વળે છે એટલો વાળો. સાવ ધીરે ધીરે. શરીરે ટાઈટ ન થવું જોઈએ, શરીરથી તાકાત ન થાય એમ. બસ વાળીને પછી આંગળીઓનો ભાગ ઉપર લ્યો બા કરો. પેની નીચે રાખશે, દબાવજો. પેની નીચે રાખજો હો, ખાલી આંગળીઓથી જ પગ જ. સરસ. 2-3 વાર કરીને પછી જ આપણે પગ સીધો કરશું. લાંબો, બરાબર. નીચે લઈ જાઓ. હવે લાંબો કરી દે માસી. સીધો કરો એટલે દબાવજો કે આપણો પગ એકદમ નીચે અડી જાય, જગ્યા ઓછી રહે એમ. દબાવજો, કોશિશ કરજો. સરસ. વાળો. સાવ ધીરે ધીરે. જ્યારે પગ વાળો તમે માસી ત્યારે આમ નમે નહીં, એકદમ સીધો વાળો, એ રીતે કોશિશ કરજો. બરાબર છે. પગની આંગળીઓ તમારી બાજુ લેજો. હું થોડોક સપોર્ટ રાખું છું, પગ ખસે નહીં એમ, એટલે એમને થોડુંક સહેલાઈથી થશે. વધારે પ્રેશર કરવાની જરૂર નથી, કે જેટલું સહન થાય છે એમને એટલું આપણે રેન્જ મેળવશું તો પણ એમની ફંક્શનલ રેન્જ આવી જ જશે. નીચે લઈ જાઓ. સાવ ધીરે ધીરે, કે એમને તકલીફ ન પડે, બહુ દુખાવો ન થાય, બહુ ખેંચાય નહીં. નીચે લઈ જાઓ માસી. દબાવજો. વાળો. કે આપણે પ્રેશર સાથે વાળવાની જરૂર નથી. જેટલું એક્ટિવલી રિપીટેટિવ મૂવમેન્ટ થશે એનાથી રેન્જ આપણે ઘણી સારી મેળવી શકશું. લઈ જાઓ. એનાથી ડિસ્કમ્ફર્ટ એમને ઓછું લાગશે, દુખાવો ઓછો થશે, અમને મનમાં બીક નહીં લાગે કે એક્સરસાઇઝ કર્યા પછી વધારે દુખશે, ભારી લાગશે પગ. બરાબર છે બા, કરો. સરસ. નીચે લાંબો કરી દેજો માસી. ખેંચાય એવું લાગે છે થોડોક? નીચે લ્યો છો એટલે દબાવજો. મારા હાથ ઉપર વજન આપજો. એફએફડીના કારણે જે પગ એકદમ સીધો થાય અને પછી પ્રેશર કરવું જોઈએ ઓછું થાય છે એમનાથી. વાળો. અહીંયા લાગે છે એમને, સાઈડમાં દુખે છે. બસ થાય એટલું જ. આખું શરીર ટાઈટ કરીને વધારે ફોર્સથી વાળવાની જરૂર નથી. જેટલો વળે છે એટલો આરામથી જ વાળજો. એમને કમરની ઘણા વર્ષોથી તકલીફ છે માસીને, એટલે ઘણીવાર બનતું હોય છે કે આપણે ગોઠણની થોડુંક પ્રેશર સાથે એક્સરસાઇઝ કરવાથી એમના કમરના મસલ્સ ટાઈટ થઈ શકે. એનું ઇનડાયરેક્ટલી કમ્પેન્સેટરી વર્ક થવાથી ત્યાં પણ એમને થોડુંક અનઇઝીનેસ, ડિસ્કમ્ફર્ટ લાગે. એટલે આપણે જેટલું જેન્ટલી, રિધમિકલી કરશું એટલે એમને ગોઠણને વધુમાં વધુ ફાયદો થશે. રિલેક્સ. નીચે લેજો માસી. એકદમ જેટલો નીચે લેવાય. એકવાર વાળી નીચે લઈને પછી દબાવજો. મેં નીચે હાથ રાખેલો છે, મારા હાથ ઉપર થોડુંક પ્રેશર કરો માસી. દબાવો. કે આપણે ગોઠણને બને એટલો વધારે સીધો કરવાનો છે, જે થોડોક ટાઈટ છે એને. સરસ. હવે આ પગ વાળજો. જમણા પગમાં થોડીક ટાઈટનેસ વધારે છે, એફએફડી થોડુંક વધારે છે ડાબા પગ કરતાં. જેટલો વળે છે એટલો આરામથી જ. કમરથી સ્નાયુઓ ટાઈટ ન થાય, શરીર એકદમ રિલેક્સ રહેવું જોઈએ. બરાબર. સરસ. નીચે લેજો માસી. અંદાજે 5-10 સેકન્ડ આપણે હોલ્ડ કરીને પછી નીચે લઈ શકશું. દબાવજો. હવે નીચે લ્યો એટલે એકદમ જેટલો સીધો થાય એટલો કરજો. મારા હાથ ઉપર વજન આવે એટલું કોશિશ કરો. દબાવો. સરસ. એટલે જેટલી આપણે ફ્લેક્શન રેન્જ જરૂરી છે જે બેન્ડિંગની, એટલી જ એક્સટેન્શન રેન્જ જરૂરી છે. પગ વળવો અને સીધો થવો બંનેની જો ઇક્વલ મુવમેન્ટ થાય તો બંનેના સ્નાયુ જે ફેસિલિટેટ સરળતાથી થઈ શકશે ઇઝીલી. કે બંનેનું વર્ક સમાન થાય તો રિઝલ્ટ આપણને સારું મળે, ગોઠણ એમનો સારો રહેશે, નબળાઈ નહીં લાગે, ભારી નહીં લાગે.
બંને તરફી મૂવમેન્ટ થશે. નીચે લેજો માસી. આપો વજન, દબાવજો. ઘણીવાર બનતું હોય છે કે આપણે વાળવામાં જ ફોકસ હોય તો સીધો થવામાં આપણું ફોકસ ધ્યાન ઓછું જાય છે કે મારો પગ વળી જ જવો જોઈએ, પણ વળવા કરતાં સીધો થવો ઘણો મહત્ત્વનો છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. વળવામાં તો આપણો પગ 70-80 ડિગ્રી 90 ડિગ્રીથી ઓછો વળે તો પણ આપણી રોજિંદી ક્રિયાઓ આપણે કરી શકશું. વાળો. પણ સીધો થવામાં 2 થી 5 ડિગ્રી ઓછો થાય તોય આપણને ચાલવામાં, ઊભા રહેવામાં, ચડવા ઉતરવામાં આપણને કમ્ફર્ટેબલ નહીં લાગે, આપણું શરીર સીધું નહીં ચાલી શકે, આપણે નમી નહીં ચાલી શકે. એ 2-3 ડિગ્રીનું એટલું જ મહત્ત્વ છે. વળવા કરતાં સીધા થવાનું મહત્ત્વ છે. એક્સટેન્શન રેન્જ વધારે જરૂરી છે. નીચે લેજો માસી. દબાવજો. આપો વજન. કરો નીચે. એકવાર વાળીને પછી નીચે સીધો થવો જરૂરી છે કે જેટલું દબાવશે, દબાવજો માસી. એટલે જે વળવામાં જે સ્નાયુ કામ કરે છે એ રિલેક્સ થશે અને સીધા થવાના સ્નાયુનું કામ ચાલુ રહેશે. બંને તરફી કામ થશે. વાળો માસી. વાળો. બરાબર છે. જેટલો વળે એટલો. પછી આપણે એ ડિગ્રી રોકી રાખશું. તમારાથી વળે નહીં પછી આપણે કાંડાને ઉપર નીચે કરશું. એટલે ઇનડાયરેક્ટલી આપણે નીચેની મૂવમેન્ટ કરીએ છીએ કાંડાની, એનાથી આપણો ગોઠણ થોડોક વધારે વળે છે, પેસિવલી વધારે જાય છે, એને ધક્કો લાગે છે, એ વળવામાં સહાય કરે છે. એટલે આપણે નીચેની કાંડાની મૂવમેન્ટ કરીએ છીએ કે પગ થોડોક વધારે વળે. રિલેક્સ. અને સસ્ટેન સ્ટ્રેચિંગ રહેશે ત્યાં સુધી એક ધારી રીતે હોલ્ડ રહેશે, પકડી રાખશે પગને. નીચે લેજો માસી. દબાવજો મારા પગને. આપો વજન. સરસ. રિલેક્સ. હવે બંને પગને સીધા જ રાખજો માસી. બંને કાંડાને તમારી તરફ લેવાના છે. એ દરમિયાન ગોઠણને નીચે દબાવી રાખજો કે પગ આપણા ઊંચા ન થાય. બંને સાથે કરી શકશો અને વારાફરતી થઈ શકશે. કરો. એટલે આનાથી જે કાફ સ્ટ્રેચ થશે, હેમ સ્ટ્રેચ થશે ને જે એફએફડી છે પગ ઊંચા રહે છે એને પેસિવલી નીચે પુશ થોડોક કરવાના છે. આપણે ગોઠણ નીચે હોલ્ડ કરી રાખવાના છે, દબાવી રાખવાના છે. તમારી તરફ માસી જેટલા લેવાય એટલા. કરો. હજી લેજો. જાતે પૂરેપૂરી રેન્જમાં ન આવે તો આપણે થોડીક સહાય મદદ કરી શકશું કે પ્રેશર સાથે થોડીક એની રેન્જ વધે. લઈ જાઓ માસી તમારી તરફ. રોકી રાખજો 5-10 સેકન્ડ અંદાજે. કરો માસી. લઈ જાઓ. ગોઠણે દબાવવાનો છે આપણે, નીચે જગ્યા ઓછી કરવાની છે, પગે સીધો રાખવાનો છે અને કાંડાને ઉપર લેવાનો છે. લઈ જાઓ. આ વારંવાર કરવાથી સોજાઈ પગમાં નથી આવતા, આપણા પગ ભારી નથી થતા, એક જાતનું લોહીનું પરિભ્રમણ, ઓક્સિજનનું પરિભ્રમણ વધે છે આ ક્રિયાથી. લઈ જાઓ માસી તમારી તરફ. અને ગોઠણને એટલો જ ફાયદો થાય છે. લઈ જાઓ. રોકી રાખજો. બરાબર. સરસ. લઈ જાઓ માસી. રિલેક્સ. બીજો પગ કરજો માસી એ જ રીતે. લઈ જાઓ. કરો. ગોઠણને નીચે દબાવી. એ જ રીતે આમાં થોડુંક એફએફડી વધારે છે એટલે થોડોક ગોઠણ ડાબા કરતાં થોડોક નીચે ઓછો જાય છે. કોશિશ કરજો નીચે લેવાનો પ્રયત્ન કરજો. થાય એટલું વધુમાં વધુ સપોર્ટ કરજો નીચે. ગોઠણને ટાઈટ કરી રાખજો. રોકો. બરાબર. લઈ જાઓ માસી. હજી થોડો. કાંડું તમારી તરફ, આંગળીઓ ગોઠણ તરફ. રોકો. રોકી રાખજો. બરાબર.
લઈ જાઓ માસી. સરસ. ફરીથી. હવે જો લેવાનું છે માસી, સીધે સીધો જ ફરે નહીં, ગોઠણ ઊંચો ન થાય એમ હિપ જોઈન્ટમાંથી હિપ એબડક્શન રેન્જ લઈ જાઓ માસી 35-40 ડિગ્રી સુધી. બરાબર. ધીમે ધીમે જ અંદર લેજો. અંદર લ્યો એટલે બીજા પગ સુધી પહોંચાડજો, અડાડજો. લાવો મારી તરફ. જે આ હિપ એબડક્શન રેન્જ છે, જે સાઈડના મસલ્સ છે હિપના, ગ્લુટિયસ મીડિયસ મિનિમસ, એનું વર્ક થાય છે. જે ચાલવામાં આપણે લિમ્પિંગ ઘણીવાર આવતું હોય છે, નમી નમીને ચાલવું પડતું હોય છે, એમાં આનો રોલ વધારે હોય છે. એટલે ગ્લુટિયસ મીડિયસ મિનિમસ સારા હોય તો આપણે સીધા ચાલી શકીએ, આપણે ઓછું નમવું પડે છે. એની જે પેલ્વિકની સ્ટેબિલિટી છે, થાપાની જે પકડ છે એ પકડી રાખે છે, જાળવી રાખે છે. લઈ જાઓ. બરાબર છે. ફરીથી માસી. ગોઠણને દબાવી રાખજો, ઊંચો ન થાય એમ. લાવો. જે રેન્જ એક્ટિવલી થાય એ જાતે જેટલું થશે એટલું વધારે સારું રહેશે. જે રેન્જમાં આપણને જરૂર લાગે તે ટેકાની જરૂર છે, એમાં જ આપણે ટેકો આપીએ તો એનું આઉટપુટ પરિણામ સારું મળે છે. આ રેન્જ એમનાથી માસીથી એકલાથી જ થાય છે, ટેકાની જરૂર નથી. લઈ જાઓ. એટલે સેલ્ફ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, વધારે જાગૃત થાય છે દર્દીને. લઈ જાઓ. સરસ. હવે એ જ રીતે માસી જમણા પગને બહાર લઈશું 35-40 ડિગ્રી સુધી. પગે ઓછો ફરવો જોઈએ, ગોઠણને આપણે નીચે દબાવી રાખજો. જમણા પગમાં થોડુંક એફએફડી વધારે છે અને ગોઠણ થોડોક સ્ટીફ છે ને, એટલે થોડીક તકલીફ પડે છે માસીને. લઈ જાજો. બરાબર. થાપામાંથી પગ બહાર લેવાનો છે, ગોઠણને દબાવી રાખજો માસી, કે આપણો પગે ઊંચો ન થવો જોઈએ. બરાબર છે. લઈ જાઓ. લાસ્ટ એંગલમાં એવું લાગે કે 5-7 ડિગ્રી ઓછું થાય છે તો ત્યારે આપણે સપોર્ટ કરી શકશું. જ્યાં સુધી એમની રેન્જ એક્ટિવલી હોય ત્યાં સુધી વચ્ચે આપણે સપોર્ટ ન કરીએ અને છેલ્લી ડિગ્રીમાં જ આપણે થોડુંક આસિસ્ટન્ટ કરીએ તો રેન્જે ફૂલ આવે છે અને જે એક્ટિવલી રેન્જ છે એ જાળવવામાં મદદરૂપ થાય છે. લઈ જાઓ. ધીમે ધીમે જ ગોઠણે દબાવી રાખજો માસી. બરાબર. લઈ જાઓ. ઘણીવાર બનતું હોય છે કે આપણે મુવમેન્ટ સ્ટાર્ટ કરી ઇનિશિએશનમાં થોડાક મસલ્સ સ્ટીફ હોય, સ્પાઝમ હોય, એટલે થોડોક આપણે કદાચ શરૂઆતમાં સપોર્ટ કરવો પડે, પણ અમુક રિપીટેશન કર્યા પછી એની મુવમેન્ટ વધે છે, પમ્પિંગ વધે છે, મસલ રિલેક્સ થાય છે, એટલે પછી ઘણા રિપીટેશન પછી આપણે કદાચ સપોર્ટની ન પણ જરૂર પડે, મુવમેન્ટે સારી થવા માંડે. લઈ જાઓ માસી. બરાબર. ઓકે. નેક્સ્ટ. પેની નીચે માસી ઓશિકું રાખું છું. બંને પગની પેનીથી ઓશિકાને દબાવજો. આરામથી જ, શાંતિથી જ દબાવજો, બહુ વધારે પ્રેશર ન કરતા. જેટલું થાય છે તમને કમ્ફર્ટેબલ લાગે એટલું જ પ્રેશર કરો અને થોડીક વાર રોકી રાખજો, 2-4 સેકન્ડ, જેટલી વાર ફાવે એટલી વાર રોકી રાખજો. એ આખા પગમાં વર્ક થશે. ગોઠણે સીધા રાખવાના છે, ગોઠણે દબાવી રાખજો માસી, અને કમર સુધી, બેક સુધી ઇફેક્ટ થશે, આઇસોમેટ્રિક વર્ક થશે બેક મસલ્સનું. આ ઘણા વર્ષોથી એમને કમરની તકલીફ છે, ગોઠણની તકલીફો ઘણા વર્ષોથી છે. થોડોક ડાયજેશનનો ઇસ્યુ છે, પાચન શક્તિનો છે ઇસ્યુ, કે જે આપણું જે પાચન નોર્મલી થવું છે એના કારણે થોડુંક ડિસ્ટર્બ થાય તો એ જે આપણા મસલ્સ છે એમાં સ્ટ્રેન્થ થોડીક ઓછી રહેતી હોય છે લાંબા ગાળે. રોકી રાખજો માસી. બરાબર છે. અને છોડો એટલે સાવ ધીમે ધીમે છોડજો, ઝર્ક ન લાગે, આંચકો ન લાગે એમ રોકી રાખજો. બરાબર. લઈ જાઓ.
રિલેક્સ. ફરીથી માસી. ફરીથી રોકી રાખજો. થાય એટલું જ કરવાનું છે. બસ રિલેક્સ. હાલ પગ વાળો એટલે ઓસીકું લઉં છું. થોડાક પગ વાળી દેજો. હવે બંને પગને પહેલાં લાંબા કરી દો માસી, સીધા જ. હા, આરામથી રિલેક્સ થઈ જાઓ. બસ હવે સીધો ઊંચો કરવાનો છે. સીધે સીધો જ જેટલો થાય એટલો કરજો. ગોઠણને બને એટલો આપણે સ્ટ્રેટ રાખવાનો પ્રયત્ન કરશું કે ગોઠણ આપણે ઓછા વળેલા રહીએ એટલો જ ઊંચો કરવો છે. અને ધીમે ધીમે જ નીચે લેવો છે, જેટલે ડિગ્રી થાય એટલો તમારાથી. આમાં થોડોક આપણને પગ વળેલો જોવા મળે છે કે થોડુંક એફએફડી વધારે છે આ જમણા ગોઠણમાં, એટલે ધીમે ધીમે અને વારાફરતી જ કરજો. એટલે એક પગને આપણે આરામ આપી શકશું, કે એવું જરૂર નથી કે એક પગની આપણે 10 વાર કરવી કે 5 વાર કરવી. વારાફરતી કરવાથી એક પગને થોડોક રેસ્ટ મળી શકે. બીજો પગ લઈ જાજો. ગોઠણે સીધા રાખજો. બરાબર. જે લેગના મસલ્સ છે, જે ઉપરનો થાપાનો સાંધો, ગોઠણ, પગના કાંડા, ચાલવામાં, ઊભા રહેવામાં, આ 3 કાંડાનું વધારે વર્ક થાય છે સાંધાનું. એટલે ત્રણેય સાંધા ઉપર આપણે કામ કરીએ તો આપણને પરિણામ આઉટપુટ સારો મળે છે. કે ઓપરેશન ગોઠણનું કરાવેલું છે પણ એની સાથેના ઉપર નીચેના સાંધા એની સાથે સંકળાયેલા છે. લઈ જાઓ માસી. બરાબર છે. તમારાથી રોકી શકાય એટલી જ વાર રોકી રાખજો, તમને સારું લાગે ત્યાં સુધી. પરાણે રોકવાની જરૂર નથી. ઘણીવાર આપણી સ્ટ્રેન્થ ઓછી હોય ને આપણે વધારે હોલ્ડ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણા મસલ્સ ટાઈટ થાય, આપણને બીજું કાંઈ ડિસ્કમ્ફર્ટ લાગી શકે, બીજો દુખાવો થાય. એની ઇફેક્ટ બેક ઉપર એ ઘણીવાર થતી હોય છે, કાઉન્ટર ઇફેક્ટ. લઈ જાઓ માસી. ધીમે ધીમે લઈ જાઓ. રોકી રાખજો. એટલે જેટલી વાર રોકી શકાય, જેટલા રિપીટેશન થાય એટલા તમને લઈ જાઓ. બરાબર. નીચે લેવામાં ધીમે ધીમે, એટલે કોઈ ઝર્ક ન લાગે. આપણે જેટલું જ નીચે ધીમે ધીમે લઈશું એટલો મસલ્સનો કંટ્રોલ વધારે સારો આવશે. કે ઉપર લેવામાં સ્નાયુને કામ કરવું પડે છે, સ્નાયુ ભેગા થાય છે અને પગ જ્યારે નીચે લે છે ત્યારે ભેગા થયેલા સ્નાયુઓ ધીમે ધીમે રિલેક્સ થાય છે, એટલે ધીમે ધીમે છૂટે છે. જેમ આપણે સ્પ્રિંગ દબાવીએ એટલે સ્પ્રિંગ ભેગી થાય, પછી એને ધીમે ધીમે છોડીએ તો ઝર્ક ઓછો લાગે. એ જ રીતે આપણે પગ ધીમે ધીમે નીચે લઈશું તો એનામાં ઝર્ક ઓછો લાગશે, દુખાવાના ચાન્સ નહીં રહે. રોકી રાખજો માસે. થાય એટલી વાર. બીજો પગ. બસ. હવે પડખું ફરવાનું છે, કોઈ પણ એક સાઈડ ફરી જાઓ માસી. બંને બાજુ ફરવાનું છે વારાફરતી. આરામથી જો. ડોકે સીધી રાખજો, હાથ ઉપર વજન નહીં, હાથ એકદમ રિલેક્સ રાખજો. જો આ હાથે આમ નીચે રિલેક્સ કરી દો, ઢીલો મૂકી દો, હાથ આમ નીચે રાખજો માસી, આમ ઢીલો. બસ. કે આપણે પગની કસરત કરતા હોય એટલે હાથ ટાઈટ ન રહેવા જોઈએ. પગને મારી બાજુ લેજો, કમરથી ફરાય નહીં એમ શરીર. આ નમીન રાખજો શરીર કમરથી. બસ. હવે પગ મારી બાજુ લે માસી, જેટલો આવે એટલો. પછી આગળ લ્યો એટલે સાવ નીચે મૂકી દેવાનું. બરાબર છે. આપણે એક્સટેન્શન કરીએ છીએ ગ્રેવિટી એલિમિનેટમાં. હજી કમરથી થોડાક નમીન સુવો માસી તમારી બાજુ. બસ. હવે બરાબર છે. લાવો લાવો મારી તરફ. યસ. કે એક્સટેન્સર સાથે જે હિપ એબડક્ટર છે, લાવો. એનો જે એઝ અ સ્ટેબિલાઇઝેશનમાં રોલ રહેલો છે કે ગોળાને પકડી રાખશે. એ મોમેન્ટ આમાં વધારે અસરકારક છે કે આપણે કોન્સેન્ટ્રિક વર્ક હિપ એક્સટેન્શનનું કરીએ છીએ પણ એઝ અ સ્ટેબિલાઇઝર વર્ક હિપ એબડક્ટર કરે છે, જે આપણે વાત કરી ગ્લુટિયસ મીડિયસ મિનિમસ, જે ચાલવામાં આપણે સીધા ચાલી શકીએ, નમાય નહીં, એના માટેનો રોલ રહેલો છે, મહત્ત્વ છે.
લઈ જાઓ માસી પાછળ. શરીર ફરે ને એટલો પગ જ લેજો મારી તરફ. બરાબર છે કે પગને આપણે પાછળ લઈ છીએ પણ પગ એક જ સ્થિતિમાં હોરિઝોન્ટલ પ્લેનમાં રોકવા માટે જે એબડક્ટર વર્ક કરે છે મીડિયસ મિનિમસ એનું વર્ક પ્રેઝન્ટ હોય તો આપણે પગ વધારે હોલ્ડ કરી શકીએ, હવામાં રાખી શકશું. લઈ જાઓ પાછળ કરો. એટલે એ પર્પઝથી આ એક્સરસાઇઝનું મહત્વ એ સારું છે. યસ. ફરીથી માસી લઈ જાઓ પાછળ. બરાબર, સરસ. હજી એકવાર ધીમે ધીમે જ, જર્ક ન લાગે એમ. લઈ જાઓ, સરસ. હવે આ બાજુ ફરી જાજો માસી. બરાબર છે, વધારે દુખતું નથી ને? ઓકે, આરામથી હો, ધીરે ધીરે જ. હવે હાથે નીચે રાખજો, જેમાં જમણા પડખે આપણે જે એક્સરસાઇઝ કરીને એ જ રીતે ડાબા પડખે પગને સીધે સીધો પાછળ લઈ જાઓ, ગોઠણમાંથી સીધો જ રાખી. ગોઠણમાંથી સીધો રાખજો લાંબો, 20-25 ડિગ્રી સુધી જ. બસ 2-4 સેકન્ડ રોકાય એટલી વાર રોકી રાખજો, પછી આગળ નીચે મૂકી દેજો. લઈ જાઓ. જે એક્સટેન્શન રેન્જ છે 20-25 ડિગ્રી છે, નોર્મલી 30 ડિગ્રી. એટલે વધારે આપણે હાઇપર એક્સટેન્શનમાં ન લઈ જઈએ તો પણ ઇનફ છે, પૂરતું છે. રોકી રાખજો માસી. એ જ પ્લેનમાં હવામાં કે જે પગ નીચે નહીં પડે, તો એબડક્ટરનું જે સ્ટેબિલાઇઝર વર્ક છે, જે પકડી રાખે છે ગોળાને, એ વર્ક સારું એવું થશે કામ. બરાબર. લઈ જાઓ માસી પાછળ. બરાબર છે કે જે આખા પગનો વેઇટ એને પકડવાનો છે. પગ પાછળ જાય છે પણ એ એબડક્ટરનો રોલ એટલો છે કે આખા પગના વજનને પકડી રાખે છે ગોળામાંથી, કે પગ નીચે નમે નહીં, નીચે પડે નહીં. લઈ જાઓ. બરાબર, ધીમે ધીમે. હાથ ઉપર એ વજન ન આવે, શરીર આપણું ફરે નહીં. પગની જે ક્રિયા ચાલુ હોય એ જ ક્રિયા થવી જોઈએ, શરીરની બીજા ભાગની ક્રિયા ન થાય, એ આપણે ધ્યાનમાં રાખશું. લઈ જાઓ માસી. બરાબર, હજી કરો. સાવ ધીરે ધીરે, જર્ક ન લાગે એટલા, જેટલા રિપીટેશન થાય એટલા. લઈ જાઓ. કરો પાછળ. રિલેક્સ. હવે ઊંધા સૂઈ જાઓ માસી, પેટ પર. હા, ઊંધા જ. આરામથી હો, ધીરે ધીરે જ. જે ઓપરેશન પછી 15-20 દિવસ પછી જ્યારે સ્ટીચ રિમૂવ થાય ત્યારે પછી જો પેશન્ટની કમ્ફર્ટેબલ રીતે કે એમને અનુકૂળ હોય તો આપણે ગમે ત્યારે ઊંધા સુવડાવી શકીએ 20 દિવસ પછી કે સ્ટીચ રિમૂવ થયા પછી. પગને વાળવાનો છે માસી ગોઠણમાંથી. એમાં કમર ટાઈટ ન થાય તે આ ભાગ ઢીલો રાખજો. એમને કમરની થોડીક તકલીફ છે એટલે કમરનો ટાઈટ ન થાય એ રીતે જ ગોઠણ વાળજો માસી. સરસ. વાળો. 5-7 સેકન્ડ રોકી રાખજો માસી. જેટલો જાતે વળે છે એટલો જાતે વળીને પછી થોડુંક આપણે મદદ કરશું, એકદમ જેન્ટલી, કે એમનાથી સહન થાય. આ ભાગ ઊંચો ન થાય માસી, આ ભાગ ઢીલો રાખજો હજી. બસ હાથ ઉપર એ વજન નહીં. ફાવે છે ને તમને? હા, બસ. જેટલો વળે એટલો. વધારે આપણે તાકાત નથી કરવી કે આપણો નહીં તો કમરનો ભાગ ઊંચો થાય છે, તો એ 90 ડિગ્રી પગ વળી જાય છે તમારો કાટખૂણે. એટલે જે ફંક્શનલ રેન્જ છે આવી 90-95 હોય તો આપણી ફંક્શનલ રેન્જ આપણી રોજિંદી ક્રિયાઓમાં એ રેન્જ પૂરતી છે, 90 થી 100 ડિગ્રી. વાળો. વાળો હજી, રોકી રાખજો. બરાબર. રિલેક્સ. વાળો માસી. વાળો. રોકી રાખજો. સહન થાય છે ને? બરાબર છે? હા, બસ. વાળો પાછું.
કે વારંવાર બેન્ડિંગની જે મૂવમેન્ટ થવાથી જે લુબ્રિકેશન છે, ગોઠણ ભારી થવાની શક્યતા ઓછી રહેશે. કે આપણે વાળીએ સીધો કરીએ તો આપણો ગોઠણ એટલો ફ્રી થશે, સ્નાયુઓ ટાઈટ નહીં થાય, ચાલવામાં આપણને એટલું કમ્ફર્ટેબલ લાગશે. વાળો માસી, વાળો. ધીમે ધીમે નીચે લેજો, જર્ક ન લાગે એમાં ધીરે ધીરે જ નીચે લેવાના છે પગ. સરસ, ધીમે ધીમે. વાળો માસી, બરાબર, ધીમે ધીમે નીચે. વાળો, રિલેક્સ. હવે બીજો પગ વાળજો માસી, ગોઠણમાંથી જ સાવ ધીરે ધીરે શાંતિથી જ વાળશું. જો હજી કમરનો ભાગ થોડોક ઊંચો થઈ જાય છે માસી, થોડોક આ ભાગ નીચે દબાવજો. આપણે પગ જેટલો વળે એટલો જ વાળવો છે, કમરનો ભાગ નીચે રાખીને જ આરામથી, જ્યાં સુધી બેન્ડ થાય ત્યાં સુધી. વાળો. ઘણીવાર આપણે પગ વધારે વાળવાથી કમરે ભાગ ઊંચો થાય, એનું આપણે જો ધ્યાન રાખીએ તો બીજા સ્નાયુનું ઓછું કામ થશે. વાળો માસી, હજી આ ભાગ થોડોક દબાવી દો માસી, આ ભાગ આમ નીચે નમાવી દો, બસ આ ભાગથી અહીંયાથી નીચે નમીને હવે વાળો, વાળો, વાળો. વાળો માસી, ધીમે ધીમે નીચે. વાળો. પગ જ્યાં સુધી જેટલું એની દિશાએ આપણે જોઈએ કે પગની દિશા કઈ રીતે જાય છે, સીધો થાય છે કે ડેવિએટ થાય છે, એ જો ડાયરેક્શનમાં આપણે મદદરૂપ થઈએ તો એમનું જે પ્રોપ્રિયોસેપ્ટર છે, આપણા જે સાંધામાં જે અલાઇનમેન્ટ જાળવે છે, કે કઈ રીતે આપણે પગ સીધો માંડવો, કઈ સ્થિતિમાં આપણે પગ રાખવો, એ પણ સ્ટિમ્યુલેટ થશે, એનું એક્ટિવિટી વધારી શકશું આપણે. કમર નીચે રાખજો માસી, હજી આ ભાગ નીચે રાખીને વાળો, આરામથી. જો શરીર એકદમ રિલેક્સ રાખજો. વાળો, કરો. સરસ. હવે જમણા પગને મારી બાજુ લેવાનો છે માસી, ઊંધા સૂતા સૂતા જ બહારની તરફ લાવો, મારી તરફ બહાર. સરસ, ધીમે ધીમે. જે આપણે લાઇંગમાં એબડક્શન કરાવ્યું એ જ હવે પ્રોનમાં આપણે એબડક્શન કરાવીએ છીએ. કારણ કે લાઇંગમાં ઘણીવાર બની શકે કે અમુક કોમ્પન્સેટરી મુવમેન્ટ થાય, અમુક ટ્રીક મુવમેન્ટ થાય, હિપ ફ્લેક્સર્સનું વર્ક થઈ શકે, પણ જે પ્રોનમાં હિપ એબડક્શન કરવાથી પર્ટિક્યુલર હિપ મસલ્સ જે સ્ટેબિલાઇઝ થશે, હિપ ફ્લેક્સર્સ, એટલે જે એક્યુરેટ હિપ એબડક્ટરનું જ વર્ક આમાં મળશે આપણને, આપણે ગેઇન કરી શકશું. લઈ જાઓ, વાળો બહારની તરફ લેજો 35-40 ડિગ્રી સુધી, બરાબર. વાળો, ફાવે છે ને? હા, બસ. કે જે આમાં હિપ એબડક્ટર જે મોમેન્ટ આવે છે, આપણે થાપામાંથી પગને બહાર લઈએ છીએ એટલે આ ભાગ ફિક્સ થઈ જશે, અહીંયાથી ઊંચા થવાની એટલે શક્યતા નહીં રહે. લઈ જાઓ મારી તરફ, બરાબર. લાવો. હવે એ જ રીતે બીજો પગ લઈશું માસી, બહારની તરફ. એમાં એક કમરનો ભાગ દબાવીને જ રાખજો. લઈ જાઓ પાછો, અંદર લઈ લેજો, બીજા પગ સુધી પહોંચાડજો અંદર. સરસ, લઈ જાઓ. જેટલું આપણું એક્ટિવલી ફોકસ કરશું કે જેટલું જાતે કરી શકશું એટલો કોન્ફિડન્સ વધશે, મસલ્સની ફિઝિયોલોજીકલ પ્રોપર્ટીમાં, એના ગુણધર્મમાં ઘણા બધા ફેરફાર થશે. લઈ જાઓ, કમરનો ભાગ નીચે રાખીને. એની સ્ટ્રેન્થ વધશે, તાકાત શોર્ટ ટાઈમમાં આપણે વધારી શકશું જેટલું એક્ટિવલી ફોકસ કરશું. લઈ જાઓ, કમરનો ભાગ નીચે રાખી. જરૂર હોય ત્યાં જ આપણે સપોર્ટ આપી શકશું. લઈ જાઓ પાછું, બરાબર. લ્યો. લઈ જાઓ માસી, બરાબર. સરસ. હવે જમણા પગને સીધો જ ઊંચો કરવાનો છે માસી, કમરમાંથી.
હિપ એક્સટેન્સર, આપણે અગેન્સ્ટ ગ્રેવિટી, જે સાઇડ લાઇનમાં હાથ ઉપર વજન ન આપતા માસી, હું આરામથી જ સૂજો, માથું નીચે રાખીને. પગ જેટલો થાય છે 20-25 ડિગ્રી જ કરશો, આ ભાગ નીચો રાખીને કરો. બરાબર. સાવ ધીરે ધીરે આ અગેન્સ્ટ ગ્રેવિટી મુવમેન્ટ થશે, એટલે કદાચ આપણે બની શકે કે આમાં થોડોક જે મસલ્સનો પાવર ઓછો હોય, તાકાત ઓછી હોય, તો આપણે થોડાક સપોર્ટની જરૂર બની શકે, કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આમાં મસલ્સ સ્નાયુને કામ કરવું પડે છે. ધીમે ધીમે નીચે લેજો માસી, સાવ શાંતિથી છોડજો. જરૂર હશે ત્યાં હું ટેકો આપું છું, થાય એટલું તમે જ કરજો જાતે જ, જેટલું કરી શકો એટલે. એ રેન્જમાં હું એ ગાળામાં ટેકો નહીં આપું તમને. બરાબર છે. ધીરે ધીરે નીચે લેજો માસી, સાવ ધીરે ધીરે, ઝર્ક ન લાગે એમ. બરાબર. લઈ જાઓ. સરસ. એ જ રીતે બીજો પગ, કમરનો ભાગ નીચે રાખી માસી. એ આપણે જોવાનું છે કે કમરે બહુ ઊંચી ન થવી જોઈએ, આપણે પગને જ ઊંચો કરવાનો છે. થાય એટલું તમે કરજો, બીજો હું સપોર્ટ કરું છું. કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ થાય, એટલે સ્નાયુની તાકાત સારી હોય તો આપણે ટેકાની જરૂર પડતી નથી, નહીં તો થોડોક ટેકો આપવો પડે. અને ધીમે ધીમે ડે ટુ ડે વારંવાર કરવાથી સ્નાયુમાં જે તાકાત જળવાઈ રહેશે, તાકાત વધી જશે, પછી ટેકાની જરૂર પડતી નથી. પણ શરૂઆતમાં જો આપણે થોડોક સપોર્ટ કરીએ તો એનામાં જે સ્ટ્રેન્થ એક્ટિવલી આવે છે એ શોર્ટ ટાઈમમાં આવી શકશે. અધરવાઇઝ આપણે એમને ફોર્સ કરીએ કે ના કરો ઉપર, કરો ઉપર, તો એની જગ્યાએ બીજા સ્નાયુનું વધારે કામ થવાથી બીજો દુખાવો થઈ શકે. લઈ જાઓ માસી, સાવ શાંતિથી જ કરજો, કમરનો ભાગ ઊંચો ન થાય એમ, ધીરે ધીરે જ. હાથ ઉપર એ વજન ન આવવો જોઈએ. હાથે ઢીલા રાખજો માસી. સરસ. લઈ જાઓ, લઈ જાઓ માસી. સરસ. બસ. હવે સીધા થઈ જાઓ માસી. બીજી એક્સરસાઇઝ આપણે ભાગ 2માં જોવાની છે, જે બીજી બધી ભાગ 2માં બીજી એક્સરસાઇઝ નેક્સ્ટ જોવાની છે. માસી થાકી ગયા કે બરાબર છે? બરાબર. કર્યા પછી વાંધો નથી ને? ઓકે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.